ફિનાઇલ વાળું પાણી નાખ્યું હતું તો એ ફિનાઇલ વાળું પાણી જ આવ્યું એવી ચક્કી બેઠી અત્યારે સાંજે છે જો અહીં આવીને બેસી ગયો જો દે કેવો આરામથી બેઠો છે બચ્ચું જો નાનું તો બે હું પાછળ બેઠા આ તો એટલા આવી ગયા છે ને દરવાજો ખુલતો નથી આમથી આમ જ્યાં ખોલી ત્યાં પહોંચી જાય તરત ચલો વંડી ઉપર જો આટા મારે એને એમ ખાવા દેશે જો 2-3 ભેગા થઈ ગયા आप दो ना ચંપલ લઈને ભાગે નહીં દાંત તો જો કેવાય માણસ જેવા ઘઉં આવી ગયા છે ને જો મેં ચારી નાખ્યા હવે એટલા બાકી છે આ 2 તગારા ભેળી નાખ્યા સરસ છે ઘઉં હવે થોડુંક એરંડિયું દેવાનું છે એ હવે કાલે સવારે લઈ આવી અને એરંડિયું દઈ દેશું અને ભરી દઈશું ઘઉં દર વખતે તો પાવડર દઉં છું પણ આ વખતે ભાવીને કે એરંડિયું દેવું છે કાંઈ વાંધો નહીં આજ વખતે એરંડિયું દઈ દે અહીંયા તો દિવેલ કહીએ બધાય આપણે કાઠિયાવાડમાં એરંડિયું કહીએ અહીંયા છે ને બધા છે આવી રીતના થાળીમાં વીણું છું સરસ છે ચોખ્ખા ઘઉં એટલે કાંઈ જરૂર નથી પડતી હવે આટલા કર્યા છે બાકી થોડાક વીણી નાખું પછી કામ પતે એક વાંદરાએ આવી હાલત કરી ઉપરથી કપડાં નીચે બધા ફેંકી દીધા જો મારું ડ્રેસ ને બધું આ વાંદરાના કામમાં બધા देखा आपने लापरवाही का नतीजा है તોડ ને ફોડ ને ચાલુ કરી દીધું છે જો બધું પાડ્યું નીચેથી ઉપર ને લિક્વિડની બોટલ ને બધું ક્યાં ગયા દોડ કરી મૂક્યું છે જો તો બહુ હેરાન કર્યા વાંદરાએ હજી જો અહીં બેઠા આ કચરાનું ડસ્ટબિન ને આ લિક્વિડ ને સાબુ ને હાલત તો જો ખુદા ખુદ આમ બેઠા છે અડધા ને આ જો બધું તોડ ને ફોડ ને ચાલુ કર્યું છે હવે વગાડવા જ પડશે નહીં તો સીધા જ નહીં હાલે જો ગંધારું સાબુન બધું જો ડસ્ટબિનની હાલત જો ऐसे तो नहीं होता है ક્યાં ગયા બીજા આજે આજો બે અહીંયા બેઠા છે જે એક અહીંયા બેઠો બે કામ ભાઈ ગાન સાબુ પાડ્યા ને
અહીં જો બધે ચપ્પલ ફૂલ ફૂલ જો रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं कर આમથી આમ બીજો સાફ સફાઈ કરવું પડશે ગંધારો કરતી તો બધું તૈયારીમાં જ્યાં એક તો બેઠો હે કયા પાછો નીચે જાવ આંબેડકર જયંતિ છે ને રેલી નીકળી છે એટલે ટ્રાફિક જામ થઈ ગયું છે બધે એના માટે બજારમાં થોડું કામ હતું એટલે હું બજારમાં નીકળી ઘઉંમાં દિવેલ દેવાનું હતું એટલે દિવેલ લેવાનું હતું શેમ્પુ લેવાનું હતું ઘણું લેવાનું હતું તડકો ફૂલ થઈ ગયો છે પણ બસ જો હવે લેવાઈ ગયું છે અને ઘરે જાઉં છું હજુ સ્કૂલોમાં બધી રજા જ છે આંબેડકર જયંતિની એટલે અમારા કરજણમાં જ્યારે કોઈ આવી રેલીની નીકળે ને એટલે પોલીસ એટલા હોય કેમ કે અહીંયા બધા સાથે રહે છે બધી જાતિ છે અહીંયા એટલા માટે બજારમાંથી કેટલું શોપિંગ કરવી ચેવડો શેમ્પુ લેવી એરંડીઓ અહીંયા દિવેલ કે પછી આ પાપડ લેવી આ ચા લેવી આપણે કેટલું વિચારતા હોઈએ છીએ કે આ વસ્તુ નથી તો આપણે તરત લઈ આવીએ છીએ એમ પણ ઘણી ઘરોમાં પરિસ્થિતિ એવી હોય છે કે લેવું તો એને હોય છે પણ એ બિચારા લઈ નથી શકતા એમ એટલે આપણે ભગવાનને ધન્યવાદ કહેવો જોઈએ કે આપણે જે જરૂરિયાત છે એ તરત આપણે લઈએ છીએ અને લઈ લઈએ છીએ તો ભગવાનને આપણે ડગલાને પગલે થેન્ક યુ કહેવું જોઈએ એટલે ખાસ તો મારે એટલા માટે આ વિડીયોમાં મેં તમને કીધું કે હું એક વખત મોબાઈલ જોતી હતી ને તો એવા ઘણી પરિસ્થિતિ નબળી કે જેના ઘરમાં સાંજે જમવાનું શું બનાવવાનું છે એના માટે એની પાસે કંઈ હોતું જ નથી તો એવી રીતે એવી પરિસ્થિતિમાંથી ઘણા પરિવાર આપણા ગુજરાતમાં પણ હોય છે અને બહાર પણ હોય છે તો આપણે આવું સરસ ભગવાને દીધું છે છતાં ઘણીવાર આપણે એવું વિચારતા હોય મારી પાસે આ નથી એવું આપણે ઘણીવાર વિચારતા હોય પણ ખરેખર એવું ન વિચારવું જોઈએ કેમ કે આપણી પરિસ્થિતિ કરતાં આપણે બીજાની પરિસ્થિતિ જોઈને કે એના કરતાં તો આપણે સારું છે ને ભગવાને આવું સરસ દીધું છે ને એવો વિચાર કરીને આપણે જીવવું જોઈએ તો ખરેખર જીવવાની ખૂબ મજા આવે છે નહીંતર બીજાની દેખાદેખીમાં કે પાડોશીએ ફોર વ્હીલ લીધી તો આપણે પણ ફોર વ્હીલ લેવી છે પણ આપણાથી ફોર વ્હીલ નથી જેની પાસે એવા લોકોની આપણે પરિસ્થિતિ જોઈ અને ખાસ આગળ વધવું જોઈએ તો જ આપણે એમ દરરોજ ખુશ રહી શકશું નહીં તો બસ આખો દિવસ વિચારમાં નીકળી જશે અને દુઃખી જ રહેશું કાયમી માટે કે આને આ છે મારી પાસે નથી પણ જે છે એમાં ખુશી શોધશું તો ખરેખર દિવસ આખો સરસ પસાર થાય છે તો બસ આ વસ્તુના માધ્યમથી મારે બસ એટલું જ કહેવું હતું કે મને તો ખૂબ ખુશી જ છે કે ભલે આપણે મોટી વસ્તુઓ ન લઈ શકીએ બીજા લઈ શકે એવી પણ આવી નાની વસ્તુઓ આપણી જરૂરિયાત માટેની વસ્તુઓ આપણે ટાઈમે મળી જાય છે તો એક ખુશીની વાત કહેવાય ને એટલે ખાસ હું ભગવાનને ખૂબ થેન્ક યુ કહું છું કે ભગવાને આવી સરસ જિંદગી આપી છે આવી બધી વસ્તુઓ આપણને મળી રહે છે તો થેન્ક યુ ભગવાન સીલનું કામ જુઓ પક્ષીઓ માટે
પક્ષીઓ તો ન આવે પણ ગાય ને કૂતરા પાણી પીવા આવે. જો કેવું ડબ્બામાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું. ઉનાળામાં ગરમી કેટલી પડે છે એટલે આવું કરવું જોઈએ. કેવી રીતના વિચાર આવ્યો તને? સ્કૂલનું છેલ્લું પેપર દઈને ઘરે આવતો હતો તે વખતે મેં ગાયો જોયું કે કારણ કે ફિનાઇલવાળું પાણી નાખ્યું હતું તો એ ફિનાઇલવાળું પાણી જ આવે. એનો વિચાર આવે આપણે કશું બીજું કરીને ખાઈએ તો ખરા ગાયો. સરસ સરસ, સારો વિચાર હો જીલનો. આવું કરવું જોઈએ આપણે બધાએ. વાસણમાં ન રાખો તો કાંઈ નહીં, આવા વેસ્ટેજ ડબ્બામાં પાણી ભરો તોય ચાલે. તો એ ગાયોને પાણી પીએ, કૂતરા પીએ તો બધા આશીર્વાદ સરસ આપે. કદે 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 બંધ ઓલ બાજુ જ નીકળશે. હું આ કાણું છે ને અહીંયા જો, એ કેમ તૂટેલું છે અહીંયા કેમ? પાણી ન ભરો ભલે રહ્યું ઉપરથી નીકળી જઈશ તો ઘરમાં ખોટું વયું જઈશે. બધ કદે સાફ કરવાનું જો કેવી સુવિધા રાખી અહીંયા નીચે. ઉપાડું ન વળે એમાં નીકળી જાય કચરો. જોજે લાગે નહીં. ખસેડી લઈ જા. વાહ હા હા વાહ वाह क्या सीन है, वाह क्या सीन है. વાહ જે તારું કામ એટલે કામ. હો દરરોજ 2 ટાઈમ ભરતો હોઈશ ને તો એમ તો એને કાઢેશ ભરવું છે. અહીંયા ને રાખ્યું હોત તો ગરમ થઈ ગયું. ગરમ થઈ ગયો એટલે ન પીએ. એ વાત સાચી. તો સવારે ભરાય ને પછી વળી પાછું તો આમાં 3-4 વાર ભરું. સાવણેથી ધોઈ નખાય અંદર. જો હાથમાં તો લાગી જાય એવું છે. અને કાચનો કલર એવો માટી હતી ને એ પણ કલરનું. આ ડબ્બો કટાઈ ગયો છે. ગાયને એવું લાગે કે અંદર ગંદુ પાણી છે. મેં આ ડબ્બામાં એક પહેલા દિવસે બાકી આવી હતી. ઓહો, પછી પેલો ડબ્બો અહીંયા કોઈ નહીં રાખતું હોય પાણી પીવાનું. તમારે શેરી રાખે છે? પણ હવે કેર નહીં કરતા. સવારે ભરી દે પછી રાતનું જે એમને એમને કૂતરાઓ પી જાય બસ. એ હાવ છેલ્લા ઘરે પેલા આટલું પાણી પાછું આવ્યા રાખે. બંધ કર્યું તે ફરે નહીં. મારી કર્યો નાન પકડું હતું ને વારી કર્યો એટલે આ જે કેને અંદર ગાય અહીંયાથી પાણી પીવે એટલે આપણે તો અહીંયાથી રીતે થાય. मजा आया. એવી ચક્કી બેઠી હતી સાંજે છે. कौन है ये लोग, कहाँ से आते हैं? ચાલ ભૂલી પડી ગઈ હશે. રામ બેઠી છે. આજે બનાવવાની છે કેળાની વેફર. જો પેલા કેળાને આવી રીતના કાચા કેળા લીધા હતા બજારમાંથી એટલે આવી રીતના કાઢી લઈશું છાલ. છોલણીયાથી આનાથી કાઢતી હતી પણ આનાથી ન નીકળે વ્યવસ્થિત એટલે આવી રીતના કાઢું છું. એક એક કેળાની છાલ કાઢી અને કરવા નહીં તો કાળા પડી જાય. પૈડા હોય ને તો વેફર તો સફેદ જ થાય. આવી રીતના કાઢી નાખવાની છો એની આપણે વેફર પાડશું. આવી રીતના છાલ કાઢી
અને હવે વેફર પાડવાની. ગેસ ધીરો પર નાખ્યો છે તો તારા હાથ બળે એટલે જો નીકળે ત્યારે ગ્રીન કલરનો રહી ગયો હોય ને વરા નીકળે ને એટલે હાથ બળે. ખાવાનું મીઠી લાગે એટલે થોડુંક એટલું સહન કરવું પડે. क्या बोल रही है? મેં જો લાંબી ખમણી હોય ને એ બહુ સારી અને ટૂંકી હોય ને તો વધારે હાથ પડે. લાંબીમાં વાંધો ન આવતો. ગેસને ફૂલ કરી દેવાનો. અને થઈ ગઈ છે ને આવી રીતે રાખી દેવાની. ગેસ ફૂલ કરી અને अरे कहना क्या चाहते हो? ચોટી ગઈ હોય ને કિનારી બધે ઉડી હોય એટલે આમ ત્યાં અચ્છા ને મેં આ વખતે નોનસ્ટિકનો લોયો મૂક્યું છે. નહીંતર છે ને એલ્યુમિનિયમનું મૂકું તો વધારે ચોટી જાય છે. નોનસ્ટિકમાં જો અંદર વેફર ચોટતી નથી. मस्त जोक मार કાચી હોય ને એટલે પછી તો ના ચોટે પણ જ્યાં સુધી કાચી હોય આપણે પાડતા હોય ને ત્યારે આમ સામી ચોટી જાય વેફર. જો આમાં કેમ ચોટી ગઈ છે આવી રીતે એમ ચોટી જાય કાચી હોય ને ત્યારે. કેળાની બારે મળે જ છે પણ બહારની છે ને એટલી મજા નથી આવતી ખાવાની. કેટલા દિવસથી બનાવેલી હોય અને આમ અલગ જ લાગે. ઘરે બનાવેલી હોય ને તો મજા જ આવે. જો થોડી વાર પાકશે ને એ આપણે જો બનાવી લીધી છે એ ઉપર છે ને થોડું સંચર નાખી દઈશું. तो चलिए शुरू करते हैं. તીખાની ભૂકી નખાય ઘણાય નાખે છે પણ હું નથી નાખતી કેમ કે મને નથી ભાવતી એટલે. સંચર છાંટી દઈએ. ગરમ ગરમ હોય ને તે સરસ ચોટી જાય છે એટલે ગરમ ગરમ નાખવાનું. ભાવતું હોય તીખાની ભૂકી ઘણાય નાખે. સરસ ખટખટી કરી દઈએ અને એમાં તેલ નથી રહેતું. જો હાથે તેલ વાળા નથી કરતા. क्यों हिला डाला ना. બહુ સરસ ગરમ કરી દઈએ. 2 કિલા કેળા લીધા હતા. 2 કિલામાંથી આટલી વેફર થશે તો આટલી થઈ અને હજી આટલી થશે. મને છે ને કેળાની વહીવટ તો જાજુ ને એટલે કેળા 20 કિલો મળી જાય કેટલી ભરાઈ. પેલા તો છે ને હું નહોતી બનાવતી તૈયાર લઈ લીધું પણ જ્યારે એકાદ વાર બનાવી ને પછી મને અનુભવ થયો ના ઘરની વેફર છે ને મજા આવે છે ખાવાની બનાવેલી. ખબર નહીં એ લોકો અંદર શું નાખે છે આમ થોડુંક સેજ આમ चीटिंग करता है तू. કે ઓલી જે બનાવતા હોય એ લોકોનો ધંધો છે. આપણે આમાં મજા આવે છે તો આપણે આમાં મજા લેવાની. ચાલો આપણે ત્યાં આવે પાછી બીજા કેળા નાસ્તો બનાવવાનો તો ઉપર નીચે મજા આવે ઉપર બેસી ઊભા છે થાકી જાય થાક ન લાગે આમ. ચાલો થઈ ગઈ છે આપણી વેફર. લઈ લેશું. હું છે ને એક વ્હાઈટ ધોઈ ન રહેવા દઉં થોડું વધારે ભાવે એટલે કડક થવા દઉં. રાખી દે એટલે એનું તેલ જેટલું હોય બધું નીકળી જશે. તે આપણે બીજી પાડી દઈશું. મોટા હોય ને કેળા તો સરસ વેફર તમારે પડે. બધા છોલ કાઢવામાં નીકળી જાય છાલો કરવામાં. એટલે છે ને કેળા મોટા હોય ને એની જ બનાવું ચાલી બધું થઈ ગઈ છે વેફર ત્યાં તૈયાર. જો થઈ ગઈ છે આ વેફર સરસ. હવે લઈ લેવાની. ગેસ કરી દેવાનો ધીરો. લઈ લઈશું આપણે એના જમવા ચાલો. ઘણા છે ને એવું કે આમાં મીઠું નાખી દે તેલમાં એટલે એમ કે તેલ બહુ ઉપાડે નહીં પણ મેં તો અનુભવ એવો કર્યો કે આમાં નોનસ્ટિક છે ને ઝડપથી ગરમ થાય ને એટલે વધારે તેલ તો નથી જોતું આમાં. જો આટલી થઈ
આટલી આ કાથરોટમાં છે, આ ડબરો આટલો કરાણો, 2 કિલા કેળામાં આટલી બધી વેફર થઈ. अरे बाप रे તમે પણ આવી વેફર બનાવજો.